સાસણગીરના કમલેશ્વર ડેમ વિસ્તારમાંથી સિંહણ અને બે સિંહ બાળનો હૃદયસ્પર્શી નજારો આવ્યો સામે। સિંહણ પોતાના બાળ સિંહને પાણીમાંથી પસાર થવાની ટ્રેનિંગ આપતી હોય તેવા દ્રશ્યો આવ્યા સામે। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। તિરુવલ્લુરના પદ્માવતી નગરમાં પૂરના પાણીના કારણે 3000 પરિવારો પ્રભાવિત થયા। ચક્રવાતથી પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। સ્થાનિક અધિકારીઓએ હજુ સુધી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત ન લીધી હોવાના કરાયા આક્ષેપ। તમિલનાડુના થેની જિલ્લામાં ભારે વરસાદના કારણે પશ્ચિમી ઘાટો પર સતત પાણીનો વધારો, જેના કારણે પર્યટકોને કુંભકરઈ ઝરણા નજીક જવા પર લગાવી દેવાયો પ્રતિબંધ। શ્રીનગરમાં -3 ડિગ્રી પહોંચ્યું તાપમાન। સ્થાનિકો ફેરન પહેરી તાપણી કરતા જોવા મળ્યા તો પ્રવાસીઓ લાલચોકમાં ગરમાગરમ ચાની મજા માણતા દેખાયા। આગામી દિવસોમાં ઊંચાણવાળા વિસ્તારોમાં હિમવર્ષાની આગાહી। કાશ્મીરમાં ફરી વળ્યું ઠંડીનું મોજું। ઘાટીમાં ઘણી જગ્યાએ લઘુત્તમ તાપમાન 0થી નીચે આવી ગયું। શ્રીનગરમાં તાપમાન 0થી 2 ડિગ્રી સેલ્સિયસ નીચે નોંધાયું। છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં રાત્રિના તાપમાનમાં જોવા મળી રહ્યો છે ઘટાડો। કારગિલમાં ભીષણ ઠંડીનો પ્રકોપ જોવા મળ્યો। પારો 0થી 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે, કેટલાક સ્થળો પર પાણી પર બરફના થર જામેલા જોવા મળ્યા। રાજસ્થાનમાં ઠંડીમાં થશે ઘટાડો। સિકાર અને ઝુંઝુમાં યલો એલર્ટ જાહેર કરાયું। આવનારા દિવસોમાં લોકોને શીતલહેરથી મળશે થોડી રાહત। રાજ્યમાં ફરી ઠંડીની શરૂઆત। ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન કોલ્ડવેવની હવામાન વિભાગે કરી આગાહી। કચ્છ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન નોર્મલ રેન્જથી નીચું રહેશે। કેટલાક વિસ્તારોમાં અનુભવાશે કડકડતી ઠંડી। ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારો અને મધ્ય ગુજરાતમાં લઘુત્તમ તાપમાન નોર્મલ રેન્જથી ઉપર રહેશે। હવામાન વિભાગના મતે દેશના અન્ય રાજ્યની સાથે ગુજરાતમાં છવાઈ શકે શીતલહેર। ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી પડી શકે કડકડતી ઠંડી। હવામાન નિષ્ણાંત અશોક દેસાઈના મતે 24મી ડિસેમ્બર સુધી તાપમાનમાં ઘટાડો નહીવત। 24મી ડિસેમ્બર બાદ શિયાળો જામશે। 24મી પછી અલ નીનોનો પ્રભાવ વધશે। તેના કારણે ગુજરાતના હવામાન પર અસર નહીં થાય અને ઠંડી જામશે। સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં નોંધાયું। 12.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર, જ્યારે ડીસામાં લઘુત્તમ તાપમાન 13.8 ડિગ્રી નોંધાયું। વડોદરામાં 14 ડિગ્રી, અમરેલીમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું। દિલ્હીમાં વધતા પ્રદૂષણને નાથવા એન્ટી સ્મોગ ગનનો કરાયો ઉપયોગ। મુખ્ય રસ્તાઓ પર એન્ટી ફોગ ગનથી કરાયો પાણીનો છંટકાવ। દિલ્હીમાં પ્રદૂષણ ઓછું કરવા માટે સરકાર કટિબદ્ધ બની। નગર નિગમના કેટલાય કર્મચારીઓ રસ્તાઓ પર પાણીનો છંટકાવ કરતા જોવા મળ્યા। દિલ્હીમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસનો કહેર જોવા મળ્યો। કર્તવ્ય પથ પરને આઈટીઓના વિસ્તારમાં ચોતરફ ગાઢ ધુમ્મસની સફેદ ચાદર પથરાયેલી જોવા મળી। વિસ્તારના ડ્રોન શોટ્સ આવ્યા સામે। વધતા જતા પ્રદૂષણને લઈને સુરત મહાનગરપાલિકા એક્શનમાં। ધૂળ ઉડાડતી અને નિયમોના ભંગ બદલ 145 કન્સ્ટ્રક્શન સાઇટને 44 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો। મોટા વરાછામાં 26, અટવામાં 22 સાઇટ સામે કરાઈ કાર્યવાહી। અમદાવાદના સુભાષ બ્રિજ પર તિરાડ પડવાનો ચોંકાવનારી માહિતી। બ્રિજ પરની તિરાડ નીચેના ભાગ સુધી પહોંચી। બ્રિજના ત્રીજા નંબરના સ્પાન પર થઈ છે અસર। એક્સપર્ટ દ્વારા બ્રિજની કરાઈ તપાસ। પ્રાથમિક તપાસમાં બ્રિજના એક જ સ્પાનમાં નુકસાન હોવાનું ખુલ્યું। બ્રિજના અન્ય સ્પાનની પણ તપાસ થશે। તિરાડ પડેલા સ્પાનને બદલવાની અપાશે ભલામણ। અલગ અલગ એક્સપર્ટ કમિટી આપશે રિપોર્ટ। અમદાવાદમાં સુભાષ બ્રિજ અંગે રાજ્ય સરકારે મંગાવ્યો અહેવાલ। રાજ્ય સરકારે કમિશનર પાસે માહિતી માંગી। બ્રિજ તોડવો કે રિપેર કરવો તે અંગેનો આખરી નિર્ણય રાજ્ય સરકાર કરશે। એએમસી નિષ્ણાતોની કમિટીની કરી રચના। અમદાવાદમાં એએમસીના અધિકારીઓએ કર્યું સુભાષ બ્રિજનું નિરીક્ષણ। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી સહિતના અગ્રણીઓએ કર્યું નિરીક્ષણ। બ્રિજ ઇન્સ્પેક્શન કરી રહેલી ટીમ પાસેથી લીધો રિપોર્ટ। ક્ષતિગ્રસ્ત બ્રિજનું ચાલી રહ્યું છે ઇન્સ્પેક્શન। સુરતના અણુવ્રત દ્વાર ઓવરબ્રિજના એક પિલરમાં મોટી તિરાડ દેખાઈ। અંદરનું કોન્ક્રીટ તૂટી જતા લોખંડના સળિયા દેખાયા। 2016માં બનેલા બ્રિજમાં તિરાડો પડતા સ્થાનિકોએ કર્યો ભ્રષ્ટાચારનો આક્ષેપ। પહેલી તકે બ્રિજના સમારકામની માંગ।
આપ એમએલએ ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકનાર કોંગ્રેસના કાર્યકર છત્રપાલસિંહ જાડેજા હોવાનું ખુલ્યું. જૂતું ફેંક્યા બાદ છત્રપાલસિંહે આપ્યું નિવેદન. કહ્યું, જૂતું ફેંકીને